નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 7 ની અંદર જે આપણે પેપર ચાલે છે સામાન્ય સંસાધનનું જતન અને સંરક્ષણ જેના વિશે આપણે વાત કરી હતી અગાઉના ચેપ્ટરની અંદર વન્યજીવ વિશે. તો જંગલો અને જંગલની અંદર રહેતા તમામ પ્રાણી પશુ પંખીઓ આપણા જીવનની અંદર આપણા પર્યાવરણ સંતુલન સાથે જોડાયેલા છે, આપણા જીવનના વિકાસ માટે જોડાયેલા છે, બરાબર. પરંતુ આપણે જે વાત છે વન્યજીવ સંરક્ષણ, તો જંગલના અંદર રહેતા જે પ્રાણીઓ છે એ પણ એક પ્રકારના જીવ છે, એમનું પણ રક્ષણ કરવું એ આપણી ફરજ છે. એટલે આપણે એમના શિકાર પર પ્રતિબંધ કરવો જોઈએ. એમના માટે જોઈએ તો તમામ સુવિધાઓ શિકાર પર પ્રતિબંધ કરવાય, શિકાર કરનાર વ્યક્તિને દંડ સજા કરવી જોઈએ. એમના માટે ઘર નર્સરીનું નિર્માણ કરવું જોઈએ, જો તમામ પ્રકારના નાના મોટા વન્યજીવ પશુ પંખીઓ રહી શકે. તેમના માટે ખોરાકની સુવિધાઓ ઊભી કરવી જોઈએ, તેમના માટે ચિકિત્સાલયો હોવા જોઈએ, તેમજ સંકટ સમયે એમની મદદ માટે પણ તૈયાર રહેવું જોઈએ. દાખલા તરીકે કોઈ આગ જેવી પરિસ્થિતિ બને તો એ સમયે આગ ઉડાવવા માટે તમામ વન્યજીવ આગ ઉડાવવા માટે તમામ સુવિધાઓ જરૂરી હોય તો વન્યજીવોનું સંરક્ષણ કરવું એ પણ આપણે ફરજ છે, કારણ કે માનવ જીવન નહીં પરંતુ તમામ સજીવો એકબીજા પર સંતુલનના આધારે જોડાયેલા છે, બરાબર. આગળ વાત કરીએ સમજીશું આપણે રણ પ્રદેશનું જીવન. તો રણ પ્રદેશની અંદર વાત કરીએ તો રણ પ્રદેશ તો વિશ્વની અંદર જોઈએ છે ઘણા પ્રદેશોની અંદર રણ છે. ભારતની અંદર પણ થારનું રણ છે, પાકિસ્તાન અને ભારત હિન્દુસ્તાન વચ્ચે થારનું રણ આવેલું છે. સાથે સાથે વિશ્વનું સૌથી મોટું રણ છે સહરાનું રણ, જે આફ્રિકાની અંદર. તો આ રણની અંદર માનવ જીવન કેવું હોય છે? રણની અંદર આપણે જોઈએ છે એટલા રીતના માટીના કુવા હોય છે. વૃક્ષોની અંદર ખાસ તો પાવળ છે, ખજૂર છે, આવા વૃક્ષો જોવા મળે છે. પ્રાણીઓની અંદર શિયાળ છે, સાપ છે, કાચિંડા છે, આવા જે ગરમીના પ્રમાણમાં ટકી શકે એવા પ્રાણીઓ જોવા મળે છે, બરાબર છે. ત્યાંના લોકોનું જીવન કેવું હોય છે? તો લોકો છે પોતે ત્યાં રણ પ્રદેશોની અંદર ઘણા વસવાટ કરે છે, બરાબર છે, અને પોતે પોતાના જે આબોહવા વાતાવરણની અનુકૂળ પોતે પોતાનું જીવન જીવતા હોય છે. સાથે સાથે વાત કરીએ વનસ્પતિ જગત અને પ્રાણી જગત, તો વિશ્વની અંદર દુનિયાની અંદર આપણે જોઈએ તો ઘણી વનસ્પતિઓ જે છે જે માનવ જીવન સાથે જોડાય છે, જેવો ખોરાક તરીકે, ઔષધિઓ તરીકે અનેક પ્રકારના દરેક પ્રકારની માનવ જીવનની પ્રવૃત્તિઓની અંદર ઉપયોગી આ વનસ્પતિ જીવન છે. પ્રાણી જગત પણ માનવી સાથે જોડાયેલું છે, બરાબર. મેં વાત કરી તો રણ પ્રદેશની અંદર વિવિધ પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે, બરાબર છે. કાચિંડા છે, સરીસૃપોની અંદર સાપ છે, શિયાળ છે, રેબીન છે, બરાબર છે. તો આવા ઊંટ જેવા પ્રાણીઓ છે, પછી ઘેટા બકરા, આવા પ્રાણીઓ જે રણ વિસ્તારની અંદર રહેતી પ્રજા રાખે છે અને એનું પાલન પોષણ કરતું હોય છે, અને એમાંથી પોતે ઊંટ અને વિવિધ સુવિધાઓ ઉપયોગ કરી અને ખોરાકની અંદર વેચે તો પોતે એમનું દૂધ છે, એમનો દૂધનો ઉપયોગ છે, એમના મૂળ છે એનો ઉપયોગ કરી કપડાઓ ધંધાઓ બનાવે છે. તો માનવ જીવન એના સાથે જોડાયેલું છે, બરાબર. આગળ જોઈશું તો મીનાક્ષી પર આપણે ચર્ચા કરીશું લદ્દાખનું રણ. તો લદ્દાખ જમ્મુ કાશ્મીરની અંદર આપણે જોઈએ છીએ કે બે કેન્દ્રશાસિત પ્રદેશોનું વિભાજન થાય છે. એક છે લદ્દાખ અને બીજું છે જમ્મુ કાશ્મીર. તો લદ્દાખ એક પ્રકારનું ઠંડુ રણ છે, જો ઉનાળા દરમિયાન દિવસે 0 સેલ્સિયસ જેટલું તાપમાન રહે છે અને રાત્રે દરમિયાન 30 સેલ્સિયસ, બરાબર છે. તો આ લદ્દાખનું રણ પણ જોવાલાયક છે. તેની પ્રજા છે તેઓ એના સાથે ઠંડકની અંદર પોતે પોતાના ખોરાક તેના અનુકૂળ જોઈએ તો ઠંડક ખોરાકની અંદર મછલી જેવા ભાત છે એવો ખોરાક લઈ પોતે એના સાથે વાતાવરણ સાથે અનુકૂળ સાથે છે, બરાબર છે. અને લદ્દાખની અંદર રહેતી પ્રજા પણ પોતે ઠંડાના મોસમની અંદર પોતાનું રક્ષણ કેવી રીતે કરે છે એ તમામ પોતે કેવો ખોરાક લે છે, તેમજ એ રણ કેટલા મીટરનું છે, કેટલા સમયનું છે, કેવી રીતે જો ઠંડીનું પ્રમાણ કેટલું છે જો જોઈએ છે. તો સફેદ રંગનું બરફથી વિસ્તારથી પથરાયેલું રણ છે. તો આ તમામ મુદ્દાઓની ચર્ચા આપણે વિસ્તારપૂર્વક પુસ્તકની અંદર જોઈશું. તો આવો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ પુસ્તકની અંદર. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વન્યજીવ સંરક્ષણ વિશે આપણે વાત કરીએ તો સદીઓથી વન્યજીવોના સંરક્ષણ માટે કાયદા થતા આવ્યા છે. સમ્રાટ અશોકે વન્યજીવનના રક્ષણ માટેના કાયદા કરાવ્યાની નોંધ ઇતિહાસમાંથી મળે છે. આપણે વાત કરીએ છીએ તો વન્યજીવોનું જે પશુઓ છે, પંખીઓ છે, જંગલોની અંદર રહેતા
એ તમામનું રક્ષણ કરવું એ આપણી ફરજ છે. રાજા સમ્રાટ અશોકના સમયથી એમના શિકાર પર પ્રતિબંધ કરવામાં આવેલો છે, બરાબર છે, અને કાયદાઓનો પણ અમલ ઇતિહાસમાં જોવા મળે છે. આજે પણ તે માટેના કાયદાઓ છે. આજે પણ જોઈએ છે તો કે વન્યજીવોનું રક્ષણ કરવું એ આપણી ફરજ છે, કારણ કે એમના સાથે આપણે એકબીજા સાથે જોડાયેલા છીએ. પર્યાવરણનું સંતુલન જોડાયેલું છે. મોટાભાગના રાજ્યોમાં સ્ટેટ વાઇલ્ડ લાઈફની રચના થયેલી છે. સ્ટેટ વાઇલ્ડ લાઈફ એટલે કે જંગલના પ્રાણીઓનું રક્ષણ કરવું. સ્વૈચ્છિક સંસ્થાઓ પણ તેના માટે કામ કરી રહી છે. અહીંયા કેટલાક અગત્યના ટોપિક મુદ્દા આપેલા છે કે વન્યજીવોનું રક્ષણ માટે કેવા પગલાં લેવા જોઈએ. તો વન્યજીવો પર થતા અત્યાચારો અને શિકારની પ્રવૃત્તિઓ પર શું કરવું જોઈએ? અટકાવવા જોઈએ અને કડક અમલ જોઈએ. જે વન્યજીવોના ઉપર જે અત્યાચારો થાય છે એમને પાંજરામાં પૂરવા, એમને મારી નાખવા, એમના શિકાર કરવો, એ બધી તમામ પ્રવૃત્તિઓ અટકાવવી જોઈએ અને એના પર કડક અમલ કરવો જોઈએ. એનો શિકાર કરનાર અને એના સાથે છેડછાડી કરનાર તમામ માનવો સાથે સજાની જોગવાઈ કરવી જોઈએ. સાથે સાથે જંગલના વન્યજીવોની ગણતરી સમયાંતરે કરવી જોઈએ. તો બીજું કે વન્યજીવોમાં જે પણ જંગલોમાં જે વન્યજીવો રહે છે એની વર્ષે 12 મહિને 6 મહિને ગણતરી કરવી જોઈએ, તાકી આપણને એના પરથી ખ્યાલ આવી શકે કે વન્યજીવોની સંખ્યામાં ઘટાડો થયો છે કે વધારો, કે પછી એમની સંખ્યા કેટલી છે, એ બધું જાણી શકાય છે. સાથે સાથે જોઈએ તો વન્યજીવોના રક્ષણ કુદરતી સંરક્ષણ પૂરું પાડે છે, તેથી જંગલોનો વિનાશ થતો અટકાવવો જોઈએ. જંગલ વન્યજીવોને કુદરતી સંરક્ષણ પૂરું પાડે છે. શું છે કે જે જંગલમાં રહેતા જે પ્રાણીઓ છે એમને રક્ષણ પૂરું પાડવા માટે આપણે શું જોઈએ છે? જંગલો જરૂરી છે. અને એ જંગલોનો વિનાશ થતો અટકાવવો જોઈએ. જેમ માણસને રહેવા માટે ઘર જોઈએ છે એમ એમને રહેવા માટે જંગલોની જરૂરત છે. લોકોને વન્યજીવોનું મહત્ત્વ સમજાવી વન્યજીવ સંરક્ષણની સમજ આપવી જોઈએ. લોકોને વન્યજીવોનું મહત્ત્વ સમજાવવું જોઈએ. જંગલના પ્રાણીઓ જે છે આપણને કેટલા ઉપયોગી છે આપણા જીવનની અંદર અને આપણા જીવન સાથે કેવી રીતે જોડાયેલા છે, એ તમામ વિશેની સમજ આપવી જોઈએ અને વન્યજીવોનું મહત્ત્વ સમજાવી અને એમનું રક્ષણ કરવું જોઈએ. જંગલોમાં લાગતી આગને ડામવા ઝડપથી પ્રયત્નો કરે. કોઈ કારણોસર જંગલોની અંદર જો આગ લાગી જાય અને એના કારણે જંગલના પ્રાણીઓનું જીવન જોખમમાં મુકાય તો આપણે એ આગને ઓલવવા માટે અને એમનું રક્ષણ કરવા માટે સતત તત્પર રહેવું જોઈએ. સાથે સાથે જો વન્યજીવોની તબીબી સારવાર મળે તેવા પ્રયત્નો કરવા જોઈએ. વન્ય જંગલોની અંદર રહેતા પ્રાણીઓની કોઈ સારવાર પણ જરૂરી છે, કારણ કે કોઈ કારણસર ઘણા આપણે જોઈએ છે માનવ જેમ બીમાર પડે છે, પ્રાણીઓને પણ ક્યારેક કદી કોઈ બીમારીનો ભોગ બનતા હોય છે, તો ક્યારેક કોઈ તકલીફોનો પણ સામનો કરવો પડતો હોય તો એ સમયે એમને સારવાર મળી એ માટે તબીબી સારવાર કેન્દ્રો પણ હોવા જોઈએ. સાથે સાથે જોઈએ તો વન્યજીવો માટે સંરક્ષિત ક્ષેત્રોનો વિકાસ કરવો જોઈએ કે એમના માટે સંરક્ષિત એમનું રક્ષણ થઈ શકે એ માટે ક્ષેત્રો નક્કી કરવા જોઈએ કે ભાઈ આ ક્ષેત્રો પર પ્રતિબંધ, શિકાર કરવાનો પ્રતિબંધ છે, એમને ત્યાંના વૃક્ષો કાપવા પ્રતિબંધ છે, એમનું રક્ષણ થવું જોઈએ. એવા બધા ક્ષેત્રો પણ નક્કી કરવા જોઈએ. પ્રચાર પ્રસાર માધ્યમ દ્વારા જાગૃતિ લાવવી જોઈએ અને સંચાર માધ્યમો છે, પ્રસાર માધ્યમો દ્વારા વન્ય જે પ્રાણીઓ છે એ આપણા જીવનમાં કેવી રીતે ઉપયોગી છે, એ પણ પોતે એક પ્રકારના જીવ છે, એમના રક્ષણ માટે શું કરવું જોઈએ, તમામ જાગૃતિ લોકોને આપણે પ્રચાર પ્રસાર માધ્યમો દ્વારા, ટીવી દ્વારા, મોબાઈલો દ્વારા પહોંચાડી લોકોમાં જાગૃતિ કરવી જોઈએ. વન્યજીવ સંદર્ભે વન્યજીવોની જરૂરિયાત જેવી કે પાણી, ખોરાક, કુદરતી આવાસ પૂરતા પ્રમાણમાં મળે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. વન્યજીવો જે છે એમની જરૂરિયાતો કે જેમ માણસને જીવન માટે પાણી ખોરાકની જરૂર છે એમ એમને પણ પાણી ખોરાક તેમજ રહેવા માટે કુદરતી જે જંગલો છે, વનો છે, નર્સરીઓ છે, એ બધું મળી રહે એ માટેની વ્યવસ્થા પણ માનવ જીવને કરવી જોઈએ, તાકી વન્યજીવો પણ આપણા સાથે જીવનમાં પર્યાવરણનું સંતુલન સાધી શકે અને રહી શકે. કારણ કે એમનું પણ આ પૃથ્વી પર પર્યાવરણના સંતુલન માટે જરૂરી છે. આગળ જોઈએ છીએ આપણે રણ પ્રદેશ. તો રણ પ્રદેશનું જીવન કેવું હોય છે એના વિશેની વાત છે. તો અહીંયા સહરાનું ગરમ રણ, સહરાનું રણ એ વિશ્વનું સૌથી મોટું રણ ગણાય છે. શું છે? સહરા જે નામ છે રણનું, વિસ્તારનું નામ છે, એ સૌથી વિશ્વનું મોટું રણ છે. આ ઘણું વિશાળ રણ છે. શું છે? બહુ મોટું વિશાળ રણ છે. સહરાની આબોહવા કેવી છે? ગરમ અને સૂકી છે. કેવી છે? ત્યાં વરસાદ ખૂબ જ ઓછો પડે છે, ઓછો વરસાદ પડે છે અને વનસ્પતિ વિહોણા આ પ્રદેશમાં દિવસનું તાપમાન 50°C છે. શું છે? વનસ્પતિ વગરનો આ પ્રદેશ છે. કેવો છે કે ત્યાં કોઈ વનસ્પતિ જોવા મળે અને વનસ્પતિ વગરનું ત્યાં ગરમીનું પ્રમાણ જોઈએ વાતાવરણ છે તો 50°C જેટલું છે. તો રાત્રિનું 0°C જેટલું નીચું પણ થઈ શકે અને રાત્રિ દરમિયાન જોઈએ તો 0°C એટલે કે દિવસેનું તાપમાન ગરમીનો પારો 50°C હોય છે અને રાતે ઘણીવાર જોઈએ તો ઠંડુ વાતાવરણ 0°C જેટલું પણ નીચું જોવા મળે છે
આ સહારાના રણની અંદર જે વિશ્વનું સૌથી મોટું રણ છે. તમે અહીંયા જોઈ શકો છો નકશો જે સહારાનું રણ જે સાઉથ આફ્રિકાની અંદર આવેલું છે. અને એની અંદર તમે જોઈ શકો છો કે આફ્રિકાના જે નકશો છે, બરાબર છે. તમે જોઈ શકો છો સહારાના રણ માટે આફ્રિકાનું જે નકશો આપેલો છે એના અંદર જે આ વિસ્તાર દેખાય છે, રણનો વિસ્તાર દેખાય છે, બરાબર, જે વિશ્વનું સૌથી મોટો રણ વિસ્તાર ધરાવે છે. હવે આપણે વાત કરીશું તો વનસ્પતિ પ્રાણી જગતની વાત કરીએ તો સહારાના રણમાં કાંટાળી વનસ્પતિ, ખજૂરના વૃક્ષો વગેરે આવેલા હોય છે. રણ પ્રદેશ હોવાથી ખૂબ જ ઓછી વનસ્પતિ જોવા મળે. શું કહે છે? જે સહારાનું રણ છે તે કેવા પ્રકારની વનસ્પતિ? કાંટાવાળી અને ખજૂરોના વૃક્ષ, જે સૂકા વૃક્ષ જેને કે મતલબ કે પાણીનું જરૂરિયાત વધારે નથી હોતી એવા વૃક્ષો અહીંયા ઉગે છે. અને રણ પ્રદેશ હોવાથી ઓછી વનસ્પતિ જોવા મળે છે. શું થાય છે? ઓછી વનસ્પતિ ઉગે છે. રણમાં ખજૂરના વૃક્ષોથી ઘેરાયેલા રણદ્વીપો પણ આવેલા છે. અને ઘણા બધા રણદ્વીપ પણ આવેલા છે. જેમ પાણીની અંદર દ્વીપ સમૂહ હોય છે એટલે રણદ્વીપ હોય છે, જો ખજૂરોના વૃક્ષો વધારે હોય છે. ખજૂરોના વૃક્ષોથી ઘેરાયેલી જમીન હોય છે જેને રણદ્વીપ કહેવામાં આવે છે. અહીંયા જોઈએ તો કેટલાક પ્રાણીઓ પણ જોવા મળે છે, જેવા કે શિયાળ છે, જરગ છે, રણના અંદર રહેતા વીંછી છે, કાચિંડા છે, રણની ગો છે, સાપ છે જેવા પ્રાણીઓ પણ આ રણની અંદર, સહારાના રણની અંદર જોવા મળે છે. હવે અહીંયા તમે જોઈ શકો છો નકશો. આપણે ફરીથી એકવાર નકશા ઉપર માહિતી મેળવે તો તમે આફ્રિકાનો નકશો જોઈ શકો છો, બરાબર છે. જે આ માહિતી દેખાય છે એ સહારાના રણનો વિસ્તાર છે. સૌથી મોટો રણ વિસ્તાર છે, બહુ વિશ્વનું સૌથી મોટું રણ વિસ્તાર છે, બરાબર. એ આફ્રિકા ખંડની અંદર આવેલું છે. હવે આપણે અહીંયા જોઈશું તો સહારાના રણનું જે ચિત્ર આપેલું છે અહીંયા, પછી સાથે સાથે તમે જોઈ શકો છો અહીંયા ખજૂરના વૃક્ષો પણ આપેલા છે. તેઓ ખનિજ તેલના ક્ષેત્રો પણ જોવા મળે છે. પારંપરિક માટીના ઘર પણ ત્યાંના લોકોના જોવા મળે છે, બરાબર છે. હવે આપણે માહિતી મેળવીશું કે ત્યાંના લોકોનું જીવન કેવું હોય છે, લોકો કેવા પ્રકારની જિંદગી જીવે છે એની વાત કરીએ તો લોકો સહારાની વિષમ આબોહવામાં પણ જીવન ધબકતું જોવા મળે છે. શું કહે છે? જે આ વિષમ આબોહવા છે, ગરમ આબોહવા છે, પરંતુ લોકોનું જીવન કેવું છે જોવા મળે છે, જીવન જીવતા જોવા મળે છે. જેમાં જોઈએ તો અહીંયા બેદુઈન છે, તુઆરેંગ છે અને બર્બર જેવી જનજાતિના લોકો છે. કેવી આદિવાસી જાતિના લોકો રહે છે? તો સહારાની અંદર આપણે જોઈએ બેદુઈન, તુઆરેંગ અને બર્બર જેવી જનજાતિના લોકો છે. મોટાભાગે તેઓ ઘેટા, બકરા અને ઊંટ જેવા પ્રાણીઓ પાળે છે. કેવા પ્રાણીઓ પાળે છે? ઘેટા, બકરા અને ઊંટ જેવા પ્રાણીઓ પાળે છે. તેમાંથી જોઈએ તો તેઓ દૂધ, ચામડું અને ઊન પ્રાપ્ત કરી જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ જેવી કે જાજમ, તેઓ છે આ જે ઘેટા, બકરા, ઊંટ જેવા પ્રાણીઓ પાળે છે અને એમાંથી પોતે દૂધ મેળવે છે, ચામડું મેળવે છે, ઊન પ્રાપ્ત કરે છે અને જીવન જરૂરિયાત વસ્તુ જે છે જાજમ છે, કપડાં છે, ગરમ ધાબળા બનાવે છે. આ સહારાના રણની અંદર રહેતા લોકોનું જીવન છે કે પોતે એ રણ પ્રદેશની અંદર કેવા પ્રકારનું જીવન જીવી જાય છે એની વિશેની માહિતી છે. સાથે વાત કરીએ તો રણના વિસ્તારમાં આવેલી નાઇલ ખીણના જળ જથ્થો ઉપલબ્ધ હોવાથી એક ખજૂર અને ઘઉં જેવા પાકો લેવાય છે, બરાબર. અહીંયા શું છે કે તેઓ રણ વિસ્તારની અંદર શું આવેલું છે? નાઇલ નદી આવેલી છે. શું આવેલી છે? અને નાઇલ નદીનો જે ખીણ પ્રદેશ છે એને એટલે વિશાળ પ્રમાણમાં નાઇલ નદી વિશ્વની સૌથી લાંબી નદી છે અને એનો વિશાળ જળ જથ્થાના કારણે અહીંયા પાણી મળી રહે છે. પાણીના કારણે શું ખજૂર અને ઘઉં જેવા પાકો લેવામાં આવે છે. આગળ જોઈએ તો આપણે સહારાના રણ વિસ્તારમાં ખનિજ તેલ પણ મળી રહે છે. શું વાત છે? આ ઉપરાંત ક્ષેત્રોમાંથી જોઈએ તો લોખંડ છે, ફોસ્ફરસ છે, મેગ્નીઝ છે અને યુરેનિયમ જેવા ખનિજો પણ અહીંયા મળી રહે છે. સાથે જોઈએ તો ખનિજોનું વધુ પ્રમાણ ઉત્પાદન થતું હોવાથી કેટલાક પ્રદેશોના લોકજીવનમાં ખૂબ મોટા ફેરફાર થવા લાગે છે. હવે અહીંયા ખનિજો પણ ઉત્પન્ન એટલા પ્રમાણમાં મળી જવાથી લોકોના જીવનમાં પણ આજે ફેરફાર જોવા મળે છે. પહેલાં જે રણ પ્રદેશમાં જે રીતના લોકો જીવન જીવતા હતા, આજે એમના જીવનમાં બદલાવ આવ્યો છે. અહીંયા કાચા માટીના જેવી જે મકાનોના બદલે હવે પાકા મકાનો છે, રોડ રસ્તાઓ પણ બનવાથી શહેરીકરણ જેવી પણ વાતાવરણ પેદા થઈ છે. શહેરી વિસ્તાર જેવું વાતાવરણ જોવા મળે છે. આજે લોકોના જીવનની અંદર બદલાવ વિદેશમાંથી પણ ઘણા લોકો અહીંના તેલ ક્ષેત્રોમાં રોજગારી મેળવવા આવવા લાગે છે અને વિદેશમાંથી લોકો પણ અહીંયા આજે સહારાના રણની અંદર તેલ ક્ષેત્ર જેવા ખનિજો મળવાથી ઉદ્યોગોનું નિર્માણ થવાથી લોકો રોજગારી મેળવવા માટે અહીંયા આવી રહ્યા છે. તો આપણે વાત કરીએ સહારાના લોકોનું જીવન, કેવા પ્રકારનું જીવન જીવે છે, ત્યાં કેવી કઈ જીવ જરૂરિયાતો મળી રહે છે, કેવા પ્રકારનો એમનો વ્યવસાય છે, ધંધો છે અને ક્યાં કેવી કઈ સુવિધાઓ મળી રહે છે. વાત કરીશું હવે આપણે આગળ
અહીંયા જોઈએ છીએ તો લદ્દાખનું રણ તો આપણે જોઈએ છીએ કે આપણે 370ની કલમ હટાવ્યા બાદ ભારતના જે જમ્મુ કાશ્મીર રાજ્યની અંદર 2 કેન્દ્ર શાસિત પ્રદેશો બનાવ્યા છે, એક લદ્દાખ અને બીજું છે જમ્મુ અને કાશ્મીર. તો લદ્દાખની અંદર જોઈએ તો 2 વિસ્તારો છે, કારગિલ અને લેહ પ્રદેશ છે. તમે સારી રીતે જાણો છો. તો લદ્દાખના રણ વિશે જોઈએ તો ભારતની ઉત્તરે લદ્દાખનો કેન્દ્ર શાસિત પ્રદેશ આવેલો છે. શું છે? ભારતની જે ઉત્તર ભાગમાં જે કેન્દ્ર શાસિત જે લદ્દાખ છે કેન્દ્ર શાસિત પ્રદેશ છે. લદ્દાખ એ ભારતનું ઠંડુ રણ છે. ઠંડુ એટલે કે ત્યાં બરફનો વિસ્તારી રણ છે. અઢળક બરફના કારણે એકદમ ઠંડુ રણ જોવા મળે છે. ઉત્તરે કારાકોરમ પર્વત શ્રેણી અને દક્ષિણે જાસ્કર પર્વત શ્રેણી આવેલી છે. લદ્દાખમાં શું ઉત્તર ભાગમાં પર્વત શ્રેણી આવેલી છે. કઈ પર્વત શ્રેણી? કારાકોરમ. અને દક્ષિણમાં જાસ્કર પર્વત શ્રેણી આવેલી છે. આ ક્ષેત્રની મુખ્ય નદી છે સિંધુ છે. કઈ છે? સિંધુ નદી અહીંયા મુખ્ય નદી છે. આપણે જોઈએ છીએ તો આ સિંધુ નદી જે ભારતની પહેલાં મુખ્ય નદી, વિશ્વની સૌથી ભારતની મોટી નદી, પરંતુ ભારત પાકિસ્તાનના ભાગલા પછી એ નદી પાકિસ્તાનના હસ્તકમાં ગઈ છે. ઊંચાઈના કારણે અહીં હવા ખૂબ જ પાતળી અને આબોહવા ઠંડી અને શુષ્ક છે. શું છે? આ જમ્મુ અને કાશ્મીરનો જે લદ્દાખવાળો ભાગ છે બહુ ઊંચાઈ પર આવેલો છે. એના કારણે ત્યાંની હવા ખૂબ પાતળી છે અને આબોહવા કેવી છે? ઠંડી પણ છે અને શુષ્ક છે. અહીં ઉનાળાના તાપમાનમાં 0 સેલ્સિયસથી ઉપર અને રાત્રે તાપમાન 30 સેલ્સિયસથી પણ નીચે -30 સેલ્સિયસથી ઉતરી જાય છે. શું છે? અહીંયા ઉનાળા જેવા વાતાવરણમાં પણ દિવસે 0 સેલ્સિયસ જેવો ઠંડુ પ્રદેશ રહે છે અને રાત્રે તો એનાથી પણ શું છે? -30 સેલ્સિયસથી પણ નીચું તાપમાન, એટલું ઠંડુ વિસ્તાર જોવા મળે છે. અને અહીંયા વરસાદનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. એનું કારણ છે અહીંયા શું છે કે અહીંયા વરસાદી પડે છે ખરું, પણ બરફવાળો વરસાદ પડે છે, બરફ વિસ્તાર છે, જેના લીધે ઘણું બધું ઠંડુ પ્રદેશ અહીંયા જોવા મળે છે. બરાબર છે. તો લદ્દાખને ખાપાચાન પણ કહેવાય છે. શું કહે છે? ખાપાચાન, જેનો મતલબ થાય છે હિમભૂમિ. શું કહે છે? અહીંયા હિમભૂમિ કહે છે. આખો બરફવાળો બહુ વિસ્તાર છે, બહુ મોટા પાયે વિસ્તાર બરફથી છવાયેલો હોવાથી તેઓ ઠંડીનું પ્રમાણ દિવસે પણ 0 સેલ્સિયસ હોય છે અને રાતે તો -30 ડિગ્રીથી પણ ઓછું સેલ્સિયસનું પ્રમાણ જોઈએ છે. એ નકશાની અંદર તમે જોઈ શકો છો વાદળી રંગનો લદ્દાખનો વિસ્તાર આપેલો છે. બરાબર છે. અહીંયા આપણે લદ્દાખ વિશેની માહિતી મેળવી. હવે તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે લદ્દાખના રણ વિશે માહિતી મેળવી. હવે આપણે આગળ ત્યાંનું વનસ્પતિ અને પ્રાણી જીવન કેવું છે તેના વિશેની માહિતી મેળવીશું. તો લદ્દાખનું રણ ઠંડુ રણ શુષ્ક વાતાવરણમાં ધરાવતું હોવાથી ત્યાં ખૂબ ઓછી વનસ્પતિ થાય છે. શું છે? ખૂબ જ શુષ્ક ઠંડુ રણ છે ખરું, પણ શુષ્ક વાતાવરણ છે. એના કારણે શું થાય? વનસ્પતિ ઓછી થાય છે. ફક્ત ત્યાં ટૂંકું ઘાસ જોવા મળે છે, જે પાલતુ જનાવરોને ચરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. પરંતુ તે ફક્ત ત્યાં ટૂંકું ઘાસ જોવા મળે છે. બરફવાળો વિસ્તાર હોવાથી, ત્યાં સૂકી વાતાવરણ હોવાથી તેઓ શું છે? વનસ્પતિ ઓછી થાય છે, ટૂંકું ઘાસ હોય છે. ફક્ત ત્યાં રહેતા માનવીઓનું જે પાલતુ પ્રાણીઓ છે એને ચરવા માટે ઉપયોગી થાય છે. અહીંયા ખીણ પ્રદેશોમાં જોઈએ તો દેવદાર છે, પોપ્લરના વૃક્ષો જોવા મળે છે. અહીંયા જે નદીઓના મોટા મોટા ખીણ પ્રદેશો છે તે દેવદાર અને પોપ્લરના વૃક્ષો જોવા મળે છે. લદ્દાખમાં પક્ષીઓની વિવિધ જાતિઓ જોવા મળે છે. અહીંયા વાત કરીએ તો કે લદ્દાખ એક ઠંડો પ્રદેશ છે, બરફવાળો વિસ્તાર છે, બરફના રણ વિસ્તાર છે, સરોવરનો વિસ્તાર છે, જેની કારણે ત્યાં વિવિધ પક્ષીઓ જોવા મળે છે, જેવા કે દેવચકલી છે, રેડ સ્ટાર્ટ છે, ચોકર છે, ગ્રેન્ડલા છે, સ્નો પાર્ટરીજ એટલે બરફનું તેતર કહેવાય, જેને પાર્ટરીજ એટલે બરફનું તેતર, તિબેટના સ્નોકોક, રેવેન અને હબ જેવા પક્ષીઓ અહીંયા જોવા મળે છે. સાથે સાથે અહીંયા જોઈએ તો પ્રાણીઓની અંદર અહીંયા હિમ દીપડા જોવા મળે છે, લાલ લોમડી જોવા મળે છે, મારમોટ એટલે કે મોટી ખિસકોલી જોવા મળે છે. અહીંયા ગેરુવા એટલે સફેદ રંગનું રીંછ જોવા મળે છે, હિમાલયન તાહર જોવા મળે છે. આવા વિવિધ પ્રકારના પ્રાણીઓ પણ ત્યાં જોવા મળે છે. સાથે સાથે જોઈએ તો અહીંયા દૂધ અને માંસ મેળવવા જંગલી બકરી, ઘેટા, યાક પ્રાણીઓ પાળવામાં આવે છે. શું કહે છે? અહીંયા દૂધ ખાવા માટે, દૂધ મેળવવા માટે, માંસ ખાવા માટે જંગલી બકરીઓ અને ઘેટાને પાળવામાં આવે છે, યાક પાળવામાં આવે છે અને આ એમનો ખોરાક તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. યાકના દૂધમાંથી તેઓ પનીર બનાવે છે. શેના દૂધમાંથી? યાકના દૂધમાંથી તેઓ પનીર બનાવવામાં આવે છે અહીં. અને ઘેટા, બકરાના તથા યાકના ઊનનો ઉપયોગ કરી ગરમ કપડાં પણ બનાવવામાં આવે છે. સાથે સાથે જોઈએ તો ઘેટા, બકરા સાથે સાથે યાક છે એમનો જે ઊનનો ઉપયોગ કરીને તેઓ કપડાં બનાવવામાં આવે છે. તો આપણે અહીંયા જોઈએ કે વનસ્પતિ જીવન અને લોકોનું જીવન કેવું છે, કયા પ્રકારની વનસ્પતિ જોવા મળે છે, કયા પ્રકારના પ્રાણીઓ છે અને ત્યાંના લોકો કેવા પ્રાણીઓ પાળે છે અને એમાંથી શું બનાવે છે, તો એ બધી માહિતી આપણે મેળવીશું. હવે અગાઉનું વિશે આગળ માહિતી આપણે અગાઉના લેક્ચરમાં મેળવીશું.